Good morning, girls. The another session of our Business Management 3. Hope till now you all are clear about the basic concepts of office management. Now, the first unit is really very easy one, and you can relate the theory with the practical concepts. In the last session, we have discussed the functions of office management. Hope that part is clear to you. In that, the whole function is divided into two parts. The basic one, the first one, that is basic function, and the second one, that is administrative management function. Now, in basic functions, organization is going to handle the routine activity or where the question of decision making does not arise. કે જ્યાં ડિસિઝન તમારે નથી લેવાનું, જ્યાં કોઈ સ્પેશિયલ ટાસ્ક તમારે પરફોર્મ નથી કરવાની, સો દેટ રૂટીન ફંક્શન that is known as the basic functions of office management. And the second one, that is administrative management functions. So now this function is to be carried out by the management team, and in this function the decision making part is required as far as the additional functions are concerned. એડમિનિસ્ટ્રેટિવના જે ફંક્શન્સ છે, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના ફંક્શન્સ જે છે એ ડેઇલી આપણે ફેસ નથી કરતા, બટ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ સ્પેશિયલ ઇવેન્ટ અકર થાય છે કે જેના બેઝિસ ઉપર કંપનીના કી પર્સોનેલે એક ક્રુશિયલ ડિસિઝન લેવું પડે છે. સો એટ દેટ ટાઈમ these all functions will arise. So I think that was clear in your mind. Now in today's session we are going to discuss about the office organization. Here we are going to organize our office as per the nature of the business, as per the size of the unit, as per the requirement of a particular task, and as per the departmental functions of a particular organization. Office no organization. Here the whole activity, or we can say that the whole work of office is divided into different parts, different group of activities plus different departments. Each and every ઓર્ગેનાઇઝેશનનું પોતાનું યુનિક ઓર્ગેનાઇઝેશન હશે. એ લોકો પોતાની રીતે પોતાના જે ઓફિસ છે એના વર્કને ઓર્ગેનાઇઝ કરતા હશે. સપોઝ આપણે કોઈ નાનું પ્રોવિઝન સ્ટોરનું એક્ઝામ્પલ લઈએ કે પ્રોવિઝન સ્ટોરમાં જે ઓફિસ છે કે જે શોપ છે એનું ઓર્ગેનાઇઝેશન શોપની સાઇઝના બેઝિસ ઉપર હશે, એમાં જે પ્રોડક્ટ સેલ થાય છે એના રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર હશે. પ્લસ એ જ પ્રોવિઝન સ્ટોરને તમે કોઈ મોલ સાથે ઓર ધ હ્યુજ ડિપાર્ટમેન્ટલ સ્ટોર સાથે કમ્પેર કરશો, દેન ધ હોલ એક્ટિવિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. અગેન તમે કોઈ મોલને કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરને મેન્યુફેક્ચરિંગ હાઉસ સાથે કમ્પેર કરશો, દેન અગેન ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ different. So here we are going to divide the whole work of our organization. તમે જે પણ ટાઈપના બિઝનેસમાં એંગેજ છો, whether that is for the manufacturing, or if you are a dealer, then if you are a service provider, then the work of your office is divided into different ડિપાર્ટમેન્ટ્સ. ઘણી બધી વખત એવું થાય છે કે તમે ડીલરશીપના બિઝનેસમાં એંગેજ હશો, દેન દેર ઇઝ અ નો નીડ ઓફ માર્કેટિંગની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, પ્લસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારે ખાલી હોલસેલર પાસેથી પરચેસ કરી એન્ડ યુ આર ગોઈંગ ટુ પ્રોવાઈડ ધ પ્રોડક્ટ ટુ ધ રિટેલર્સ. એટલે તમારો જે ટાઈપનો નેચર ઓફ બિઝનેસ હશે એના બેઝિસ ઉપર
ઓર્ગેનાઇઝેશનનું ટાસ્ક છે, ઓર્ગેનાઇઝેશનનું વર્ક છે એ ડિવાઈડ થશે. ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનમાં એની રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર ડિપાર્ટમેન્ટ ક્રિએટ થાય છે અને એ ડિપાર્ટમેન્ટના વર્કની એફિશિયન્સીના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનનું જે ઓફિસ વર્ક છે એ ડિવાઈડ થાય છે. મીન્સ ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન ધ ઓફિસ ઓર્ગેનાઇઝેશન વિલ બી ડિફર. સપોઝ આપણી કોલેજનું એક્ઝામ્પલ લઈએ તો આપણી કોલેજમાં બીકોમ, બીબીએ અને બીસીએ એવી રીતે 3 કોર્સ આપણે ઓફર કરીએ છીએ. આપણી જ કોલેજને તમે કોઈ બીજી કોલેજ સાથે કમ્પેર કરો કે જ્યાં બીકોમ, બીબીએ, બીસીએ, બીએ, બીએડ, બીએસસી એ બધા કોર્સીસ ઓફર થાય છે. તો આપણી કોલેજનું જે વર્ક હશે એ 3 ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ થઈ જશે, જ્યારે અનધર કોલેજનું વર્ક હશે એ મોર દેન 3 ડિપાર્ટમેન્ટ્સમાં ડિવાઈડ થશે. સો દેટ ઇઝ ટોટલી બેઝડ અપોન ધ nature of the business in which we are involved. Now we are going to see the introduction. As the size of the office is either small or large, it become necessary to organize the work of activities in order to achieve the specified objectives effectively with minimum cost. ઓર્ગેનાઇઝેશનની સાઇઝ લાર્જ હોય, સ્મોલ હોય, મીડિયમ હોય, વી આર લીસ્ટ કન્સર્ન વિથ ધ સાઇઝ. બટ ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનમાં આપણે કોઈ પણ એક્ટિવિટીને કેરી કરવી જ પડશે અને એ જે એક્ટિવિટી આપણે કેરી કરીએ છીએ દેટ મસ્ટ બી ડિવાઇડેડ ઇન અ પ્રોપર મેનર. જો ડિવિઝન પ્રોપર મેનરમાં થયેલું હશે દેન ધ ઓર્ગેનાઇઝેશન goal will be achieved in a proper manner with the positive aspects. Hence, the entire activity of the concern should be divided into many operations or functions. ઓર્ગેનાઇઝેશનનું જે ટોટલ એક્ટિવિટી છે એ કોઈ એક ડિપાર્ટમેન્ટ હેન્ડલ નથી કરી શકતું. ટ્રેડિશનલ કન્સેપ્ટમાં એવું જ હતું. ટ્રેડિશનલ કન્સેપ્ટમાં જે ઓર્ગેનાઇઝેશનના ઓનર હતા એ જ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટનું ડિસિઝન લેતા. બેઝિકલી ટ્રેડિશનલ અપ્રોચમાં ડિપાર્ટમેન્ટ્સ જ નહોતા. ટ્રેડિશનલ અપ્રોચમાં એક જ ઓફિસ હતી, એ જ ઓફિસમાં તમે પ્રોડક્શનનું ડિસિઝન લેતા, એ જ પર્સન માર્કેટિંગની સ્ટ્રેટેજી ડિસાઇડ કરતા. ધ સેમ પર્સન વિલ ડિસાઇડ અબાઉટ ધ ફંડ રેઝિંગ ઓપ્શન્સ ફોર ધ ફિનાન્સ. But as far as the requirement of modern era is concerned, અત્યારે મોડર્ન એરામાં કોઈ એક સિંગલ પર્સન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ ન કરી શકે અને ધ હોલ એક્ટિવિટી મસ્ટ બી ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ. જો ડિફરન્ટ પાર્ટ્સમાં એક્ટિવિટીને તમે ડિવાઈડ કરશો દેન ડેફિનેટલી ધ વર્ક વિલ બી સ્મૂથ. કોમ્પ્લિકેશન વિલ બી મિનિમમ ટુ મિનિમમ. કોમ્પ્લિકેટેડ જે સિચ્યુએશન છે ઓર્ગેનાઇઝેશનની દેટ વિલ બી મિનિમમ ટુ મિનિમમ બિકોઝ ધ એક્ટિવિટી ઇઝ ડિવાઇડેડ એઝ પર ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ઓન ધ બેઝિસ ઓફ ધેર સ્કિલ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધેર એક્સપર્ટાઇઝ. તમે જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં તમારું વર્ક અલોકેટ કરો છો તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જે પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી ડિસાઇડ થશે, જે ડિફરન્ટ માર્કેટિંગ ટૂલ્સ ડિસાઇડ થશે, તો દેટ ડિસિઝન વિલ બી ટેકન બાય ધ પર્સન હુ ઇઝ એક્સપર્ટ ઇન ધ માર્કેટિંગ. એટલે જે માર્કેટિંગમાં એક્સપર્ટ હશે એને જ તમે વર્ક અલોકેટ કરશો તો ડેફિનેટલી ધ રિઝલ્ટ વિલ કમ આઉટ વેરી પોઝિટિવલી. એટલે માર્કેટિંગની સ્ટ્રેટેજીનું જે પણ ડિસિઝન છે દેટ ડિસિઝન વિલ બી સ્મૂથ. એટલે ઓર્ગેનાઇઝેશનને કોઈ પણ કાઇન્ડનું પ્રોબ્લેમ ફેસ નહીં કરવી પડે. પ્લસ જે ઓબ્જેક્ટિવ્સ છે કંપનીના મેઇન ઓબ્જેક્ટિવ્સ દેટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન દેટ વિલ બી અચીવ ઇન અ પ્રોપર મેનર. A proper arrangement of an organization along with office appliances will facilitate a speedy performance of office work. First and foremostly,
The whole task is divided into different departments. Then after we are going to allocate the different office appliances. એટલે ઓફિસના જે ટૂલ્સ છે કે જેના બેઝિસ ઉપર તમે ઓફિસની એક્ટિવિટીને કેરી કરો છો, તો એ ટૂલનું અલોકેશન પ્રોપર મેનરમાં થવું જોઈએ. હવે અત્યારે તો આપણે વિચાર કરીએ કે ઓફિસમાં આપણે ટાઈપરાઇટર પ્રોવાઈડ કરીએ છીએ કે જેના બેઝિસ ઉપર મેન્યુઅલી લેટર ટાઈપ કરવા પડે નહીં. બટ ટાઈપરાઇટર છે એ દેટ ઇઝ અ ટોટલી ટ્રેડિશનલ કન્સેપ્ટ. હવે ટાઈપરાઇટરના બેઝિસ ઉપર વર્ક કેરી થતું નથી. ઇટ મીન્સ તમારે ઓફિસમાં અત્યારે કમ્પ્યુટર પ્રોવાઈડ કરવું પડે, તમારે ટેબ્લેટ્સ પ્રોવાઈડ કરવા પડે, જેના બેઝિસ ઉપર જે ઓફિસનું બેઝિક ઓફિસ વર્ક છે દેટ વિલ become the smooth one. So with the office appliances we are able to have a proper work of our admin department or any other department. In this way, office organization is based on the organized routine and procedures and continuous flow of work. જ્યારે લાઇન ઓફ ચેનલ ક્લિયર હશે, ઇટ મીન્સ BOD થ્રુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના હેડ્સને કોઈ પણ મેસેજ પાસ થાય છે, પછી ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના હેડ્સ છે એના એમ્પ્લોય પાસે પ્રોપર વર્ક છે એ કેરી કરાવે છે, એમ્પ્લોઈઝ એ વર્ક કરે છે, એનું રિઝલ્ટ એમને પ્રોડ્યુસ થાય છે. દેન આફ્ટર એ રિઝલ્ટ એ પોતાના હેડને ફોરવર્ડ કરશે અને હેડ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરને ફોરવર્ડ કરશે. સો જ્યારે લાઇન ઓફ વર્ક જો ક્લિયર હશે તો ડેફિનેટલી ધ ડિવિઝન ઓફ ટોટલ વર્ક વિલ બી સ્મૂથ. I hope the introduction is clear to you. This is the basic one that how we are going to organize the office. આપણે નોર્મલ એક્ઝામ્પલ લઈએ કે તમારી એક્ઝામ્સ સ્ટાર્ટ થવાની હોય તો ડેફિનેટલી તમે તમારા સ્ટડીને કેવી રીતે મેનેજ કરો છો. એઝ પર ધ ટાઈમ ટેબલ એઝ પર ધ એક્ઝામ્સ ટાઈમ ટેબલ તમે તમારું પોતાનું પર્સનલ ટાઈમ ટેબલ પ્રિપેર કરશો અને તમે એમાં ટાઈમ પીરિયડ એલોકેટ કરશો અને દેન આફ્ટર કયા સબ્જેક્ટને મેક્સિમમ ટાઈમ્સ તમારે પ્રોવાઈડ કરવાનો છે અને કયા સબ્જેક્ટને તમારે મિનિમમ ટાઈમ પ્રોવાઈડ કરવાનો છે એનું જજમેન્ટ તમને આવી જશે. સો હાઉ વી આર ગોઈંગ ટુ મેનેજ આર પર્સનલ વર્ક, the same way organization is going to manage their professional work. Now the next topic, that is meaning of office organization. Office organization is a process of defining and grouping of office activities. First and foremost task, that is we are going to define the activity which is performed by the સ્ટાફ ઓફ ધ ઓફિસ. પહેલાં આપણે એક્ટિવિટીને ડિફાઇન કરવી પડશે કે ઓર્ગેનાઇઝેશનના ગોલને અચીવ કરવા માટે કયા કયા સ્ટેપ્સ નેસેસરી છે અને એ સ્ટેપ્સના બેઝિસ ઉપર આપણે એક્ટિવિટીને ડિવાઈડ કરશું ઇન અ ડિફરન્ટ ગ્રુપ્સ. અહીંયા ગ્રુપ મીન્સ જે પણ ડિપાર્ટમેન્ટમાં તમારે તમારા ગોલને અચીવ કરવાના છે, જે ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલ કરવાના છે, દેટ ગ્રુપ ઇઝ ધ ડિપાર્ટમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. That is divided into main heads of functions, that is into departments. Select suitable personnel. એટલે અહીંયા તમારી એક્ટિવિટીને તમારે ફૂલફિલ કરવા માટે તમારે કોઈ એમ્પ્લોઈઝને સિલેક્ટ કરવા પડશે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના કે જેના થ્રુ ઓર્ગેનાઇઝેશનનો ટાર્ગેટ છે એ અચીવ થાય. અસાઇન જોબ્સ ટુ ધેમ એન્ડ ડેલિગેટ ઓથોરિટીઝ ટુ ધેમ ફોર પરફોર્મિંગ ધ જોબ્સ. હવે જે પર્સનને તમે સિલેક્ટ કરો છો તમારી એક્ટિવિટીને કેરી કરવા માટે, એ પર્સનને તમારે એ વર્ક અસાઇન કરવું પડશે. Along with the work, the organization is going to delegate the authorities to them. એટલે
પર્ટિક્યુલર ટાસ્કને પરફોર્મ કરતી વખતે જે પણ ડિફરન્ટ ડિસિઝન્સ નેસેસરી છે કેરી કરવા માટેના, એ બધા ડિસિઝન્સ ઓર્ગેનાઇઝેશને પરફોર્મ કરવા પડશે. ઓર એ પર્ટિક્યુલર પર્સન એમાં ડિફરન્ટ ડિસિઝન્સ લઈ શકે એટલી ઓથોરિટી આપણે એને પ્રોવાઈડ કરવી પડશે. Coordinate the activities of different individuals and provide necessary facilities like forms, stationery, equipments, machines and suitable working environment. હવે જ્યારે જોબ અસાઇન થઈ ગઈ છે, ઓથોરિટી ડેલિગેટ થઈ ગઈ છે, ધ નેક્સ્ટ ટાસ્ક દેટ ઇઝ ધ કોઓર્ડિનેશન ઓફ એક્ટિવિટીઝ ઓફ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ. સપોઝ તમારો માર્કેટિંગની કોઈ પણ સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજીને તમારે અચીવ કરવા માટે તમે 5 પર્સનમાં એ તમારા પ્લાનને તમે ડેલિગેટ કર્યો છે, એને ડિવાઈડ કર્યો છે. તો હવે આ 5 ઇન્ડિવિજ્યુઅલ્સના વર્કને તમારે સિંક્રોનાઇઝ કરવું પડશે, એને કોઓર્ડિનેટ કરવું પડશે. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે ધ હોલ આખા ટાસ્કને એ પરફોર્મ નહીં કરી શકે, બટ બધા ઇન્ડિવિજ્યુઅલ્સમાં કે જેમાં તમે વર્કને ડિવાઈડ કર્યું છે, એ ડિવાઈડ કરેલા વર્કને હવે તમારે પાછું કોઓર્ડિનેટ કરવું છે. એટલે જે 5 એમ્પ્લોઈઝમાં વર્ક ડિવાઈડ થયેલું છે, એ ડિવિઝનને તમે પ્રોપર મેનરમાં જો કોઓર્ડિનેટ કરશો, દેન ડેફિનેટલી ધ સક્સેસ વિલ બી ધેર. એન્ડ પ્રોવાઈડ નેસેસરી ફેસિલિટીઝ. હવે તમારા જે ટાસ્ક તમે અસાઇન કરેલું છે, એ ટાસ્કને પરફોર્મ કરવા માટે તમારે ડિફરન્ટ ટૂલ્સ એને પ્રોવાઈડ કરવા પડશે. હવે કયા કયા ડિફરન્ટ ટૂલ્સ હશે કે ફેસિલિટીઝ હશે? સો દેટ ઇઝ લાઈક ફોર્મ્સ, સ્ટેશનરી, ઇક્વિપમેન્ટ્સ, machines and suitable working environment to enable the persons to perform their work effectively. વર્ક અસાઇન કરવાથી ગોલ્સ અચીવ થતા નથી, પણ ગોલ્સને અચીવ કરવા માટે તમારું ટાસ્કને 100% સક્સેસમાં કન્વર્ટ કરવા માટે આપણે ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ એમને પ્રોવાઈડ કરવા પડશે. And that equipments will be the forms. ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનના ફોર્મ્સ હોય, સ્ટેશનરી હોય, મશીન્સ હોય, ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ હોય, એન્ડ અ પ્રોપર એન્વાયરમેન્ટ મસ્ટ બી ધેર. હવે સપોઝ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં તમે કોઈ પણ ફંડને રેઝ કરવાનું છે, તો એમાં એનાલિસિસ તમે કરો છો. તો જે પર્સન એનાલિસિસ કરે છે, એને તમારે પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી પડશે, પ્રોપર ડેટાસ પ્રોવાઈડ કરવા પડશે. ઓર્ગેનાઇઝેશનની જે બેઝિક નીડ છે, જે રિક્વાયરમેન્ટ છે, કે કયા રીઝનથી ઓર્ગેનાઇઝેશન માર્કેટમાં ફંડ રેઝ કરે છે, એ બધું તમારે ક્લિયર કટ મેનરમાં એક્સપ્લેન કરવું પડશે. જો એ પ્રોપર મેનરમાં એક્સપ્લેન થઈ જશે, દેન we are able to achieve a success. એટલે ખાલી ઓબ્જેક્ટિવ્સને ડિવાઈડ કરવાથી, એક્ટિવિટીઝને ગ્રુપમાં ડિવાઈડ કરવાથી જે તમારો ટાર્ગેટ છે એ અચીવ થતો નથી. બટ અલોંગ વિથ ધ એક્ટિવિટીઝ, ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ ધ બેઝિક ફેસિલિટીઝ ફોર ધ અચીવમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર activities or goal. So hope the introduction part and meaning part is clear to everyone. Now the next point, that is characteristic of office organization. The basic characteristic through which we are going to have the clear idea about office organization. Under that, the first one, that is fixing of responsibility on each office employees. ઓફિસની ટોટલ એક્ટિવિટીઝ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં
ડિવાઈડ થાય છે. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના વર્કને સ્ક્રુટિનાઇઝ કરવા, સિંક્રોનાઇઝ કરવા અને પ્રોપર મેનરમાં વર્ક થાય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ડિપાર્ટમેન્ટલ હેડને અસાઇન કરીએ છીએ. એટલે ડિપાર્ટમેન્ટલ હેડની એક્ટિવિટી ત્યાં આપણે ફિક્સ થઈ ગઈ છે. એના ડિપાર્ટમેન્ટલ હેડની રિસ્પોન્સિબિલિટી આપણે ફિક્સ કરી નાખીએ છીએ. નાવ ધ નેક્સ્ટ સ્ટેપ કે ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં આપણે જેટલા પણ એમ્પ્લોઈઝ પર્ટિક્યુલર ટાસ્કને પરફોર્મ કરવા માટે આપણે અસાઇન કરીએ છીએ તો એ ઈચ એન્ડ એવરી એમ્પ્લોઈઝની રિસ્પોન્સિબિલિટી પણ આપણે ફિક્સ કરવી પડશે. કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સપોઝ 15 એમ્પ્લોઈઝ છે તો 15 એમ્પ્લોઈઝની કેટલી રિસ્પોન્સિબિલિટી છે, એ લોકો પર્ટિક્યુલર વર્ક છે એ કેવી રીતે પરફોર્મ કરશે વિધિન અ પ્રોપર ઓથોરિટી, વિધિન અ પ્રોપર રિસ્પોન્સિબિલિટી એન્ડ વિધિન અ પ્રોપર ટાઈમ પીરિયડ. સો ઓફિસનું જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન કરો છો, એક્ટિવિટીનું જ્યારે ઓર્ગેનાઇઝેશન કરો છો ત્યારે each and every person must be aware about the responsibility which is assigned to them. The second one, that is assigning of work on the basis of competence of an office employees. હવે રિસ્પોન્સિબિલિટી અસાઇન થઈ ગયા પછી જે પણ એમ્પ્લોઈઝ છે કે જેણે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, પર્ટિક્યુલર ટાસ્ક છે એ પરફોર્મ કરવાનું છે, તો એ ડિવિઝન એમ્પ્લોઈઝના કોમ્પિટન્સના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન કરશે. કે જે એમ્પ્લોઈઝ પાસે મેક્સિમમ વર્ક એક્સપિરિયન્સ છે, કે જે એમ્પ્લોઈઝ ખૂબ જ નોલેજેબલ છે, એની પાસે ફિલ્ડ એક્સપિરિયન્સ મેક્સિમમ છે, then you are going to assign the work as per their knowledge, as per their education and as per their experience. સપોઝ તમે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ફ્રેશર્સને હાયર કરો છો તો ફ્રેશર્સ પાસે ખાલી એજ્યુકેશનલ નોલેજ જ હશે, બટ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મિનિમમ ટુ મિનિમમ હશે. દેન ટુ ધેમ વી આર ગોઈંગ ટુ અસાઇન અ પર્ટિક્યુલર ટાસ્ક. એટલે એમના નોલેજના બેઝિસ ઉપર, એમની એબિલિટીના બેઝિસ ઉપર આપણે એમને ટાસ્ક અસાઇન કરશું. Then after third one, that is avoiding the delay in doing the office work. એક વખત વર્ક ડિવાઈડ થઈ જાય છે amongst different departments, then the next task, that is the assignment of responsibility. Responsibility assign થઈ જાય છે. Then after, now it is a duty of office manager, that is to see that no hurdles or no delay at the time of performing the office task. બધું પ્રોપર મેનરમાં અસાઇન થઈ ગયા પછી ઓફિસના વર્કમાં કોઈ પણ કાઇન્ડનું ડીલે અલાઉડ નથી. જો ઓફિસના વર્કમાં ડીલે થશે then definitely we are not able to achieve our objectives within a proper time period and within the maximum benefits. Fourth one, that is completion of work as per the predetermined system and procedure. જે પણ ટાસ્ક પરફોર્મ કરવાનું છે, જે પણ વર્ક ડિવાઈડ કરેલું છે એ ટાસ્ક અને વર્ક પ્રોપર સિસ્ટમ થ્રુ આપણે કમ્પ્લીટ કરશું, પ્લસ વિધિન અ પ્રોપર પ્રોસિજર એન્ડ વિધિન અ પ્રોપર ટાઈમ પીરિયડ. માર્કેટમાં તમારે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે, સપોઝ એ તમારું ટાસ્ક છે, તો કોમ્પિટિટર્સ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે તો એ પહેલાં આપણે આપણી પ્રોડક્ટ લોન્ચ કરી દઈએ તો આપણને એડિશનલ બેનિફિટ્સ મળશે. બટ કોમ્પિટિટર્સ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે છે ત્યાં સુધી હજી આપણે પેપર વર્કમાં જો બિઝી હશું then we are not able to gain
a profit within a proper time period. So the work must be complete as per the schedule, as per the proper system and with the proper procedures. કોઈ પણ માલ ફંક્શન કરીને આપણે એક્ટિવિટીઝને પરફોર્મ કરવાની નથી. ફિફ્થ પોઈન્ટ, that is proper and adequate delegation of authority for doing the work. ફર્સ્ટ પોઈન્ટમાં આપણે એ લર્ન કર્યા, દેટ ઇઝ ફિક્સિંગ રિસ્પોન્સિબિલિટી. જે પણ એમ્પ્લોઈઝને આપણે રિસ્પોન્સિબિલિટી અસાઇન કરીએ છીએ તો સાથે સાથે આપણે ઓથોરિટી પણ અસાઇન કરવી પડશે. વિધાઉટ ઓથોરિટી ધ પર્સન ઇઝ નોટ એબલ ટુ પરફોર્મ ધેર રિસ્પોન્સિબિલિટી. એટલે જો રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંને એકબીજાને મેચ થતી હશે, then and then we are able to get the favorable result. સપોઝ કોઈ પણ એમ્પ્લોયને તમે મેક્સિમમ રિસ્પોન્સિબિલિટી અસાઇન કરો છો, બટ ધ ઓથોરિટી ઇઝ નોટ વિધિન ધ હેન્ડ ઓફ દેટ એમ્પ્લોય. તમે એમને ઓથોરિટી અસાઇન નથી કરતા, તો ડેફિનેટલી એ પર્ટિક્યુલર પર્સન જ્યારે પણ કોઈ પણ એક્ટિવિટીને પરફોર્મ કરશે, સો એટ ધ પરફોર્મન્સ ઓફ દેટ એક્ટિવિટી he is not giving his 100%. એટલે ઓથોરિટી વગર ટાસ્ક પરફોર્મ કરવું, that is quite difficult and no one is interested to carry the work without having a proper authority of it. The sixth one, providing adequate supervision for each work. Supervisors are required to have a proper nitty-gritty analysis of our assigned work. જેટલું પણ વર્ક અસાઇન થયેલું છે એ બધા વર્ક ઉપર પ્રોપર સુપરવિઝન રિક્વાયર્ડ છે. વિધાઉટ સુપરવિઝન, વિધાઉટ કંટ્રોલિંગ, the work will not produce a positive result. કોઈ પણ ટાસ્ક ઉપર જો સુપરવિઝન નહીં હોય તો એમ્પ્લોઈઝ પોતાની રીતે એક્ટિવિટી પરફોર્મ કરશે, પોતાની રીતે ટાસ્ક પરફોર્મ કરશે, એન્ડ દે આર લીઝ કન્સર્ન વિથ ધ રિઝલ્ટ પાર્ટ, દે આર લીઝ કન્સર્ન વિથ ધ એન્ડ પાર્ટ. સો ઇન ઓફિસ ઓર્ગેનાઇઝેશન, અપાર્ટ ફ્રોમ assigning the works, the office manager must assign a supervisor to control the activities of different departments. The seventh one, exercise proper control over the office employees. With supervision, the control comes out. સુપરવિઝનમાં ખાલી તમારે એક્ટિવિટીને એનાલાઇઝ નથી કરવાની કે ખાલી તમે ધ્યાન આપો છો, કોઈ એમ્પ્લોઈઝ એક્ટિવિટીને પરફોર્મ કરે છે અને તમે જસ્ટ એની ઉપર ફોકસ કરો છો, પછી એ એક્ટિવિટી જો રોંગલી કમ્પ્યુટ થતી હશે અને એ એક્ટિવિટીનું કોઈ રિઝલ્ટ જ નથી, તો ડેફિનેટલી ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ the supervisor, that is to control that activity. એટલે controlling of the activity must be there. Only supervision. એક્ઝામ્સમાં જે સુપરવાઇઝર હોય છે તો એ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સને સુપરવાઇઝ કરે છે કે પ્રોપર મેનરમાં એ લોકો પેપર લખે છે કે નથી લખતા. જો કોઈ સ્ટુડન્ટ માલ ફંક્શન કરતું હશે કે કોઈ પણ ફ્રોડ કે ચીટિંગ કરતું હશે તો સુપરવાઇઝર ખાલી એને જોતા નથી, બટ હવે એવું સ્ટેપ લેશે કે જેનાથી એનું ફ્રોડ, એનું જે ચીટિંગ છે એ બંધ થઈ જાય. એટલે કંટ્રોલિંગ મસ્ટ બી ધેર. ઈચ એન્ડ એવરી એક્ટિવિટીનું પોઝિટિવ રિઝલ્ટને ગેઇન કરવા માટે વી રિક્વાયર્ડ ધ કંટ્રોલિંગ મેકેનિઝમ. મેનેજમેન્ટમાં આપણે લર્ન કરીએ છીએ, દેટ ઇઝ પ્લાનિંગ
and controlling. Planning, that is the first step, and controlling, that is the last step. But controlling is not a last step. તમે જ્યારે એક્ટિવિટી પરફોર્મ કરો છો, જ્યારથી પ્લાનિંગ સ્ટાર્ટ થાય છે, જ્યારથી એક્ટિવિટીનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ થાય છે, ત્યારથી જ કંટ્રોલિંગ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ જશે. સો કંટ્રોલિંગ કમ્સ વિથ ધ પ્લાનિંગ. 8th one, proper supply of necessary forms and stationery for doing the work. એક્ટિવિટીને પરફોર્મ કરતી વખતે ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સની પણ રિક્વાયરમેન્ટ હોય છે. ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ કે ડિફરન્ટ સ્ટેશનરીઝ જો પ્રોપર મેનરમાં આપણે એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરશું, then definitely they are able or they are motivated to work for a proper purpose. હવે આપણે એમ કહીએ એમ્પ્લોઈઝને કે તમારે આ એક્ટિવિટીને પરફોર્મ કરવાની છે, પણ અહીંયાથી તમને કોઈ પણ રિક્વાયર્ડ સ્ટેશનરી કે રિક્વાયર્ડ જે ફોર્મ્સ છે કે ઇક્વિપમેન્ટ્સ છે એ ઓફિસમાંથી તમને પ્રોવાઈડ થશે નહીં. તમારે તમારા પર્સનલ સ્ટેશનરી કે પર્સનલ ઇક્વિપમેન્ટ્સનો યુઝ કરવો પડશે. તો આ સિચ્યુએશનમાં કોઈ પણ એમ્પ્લોઈઝ મોટિવેટ નહીં થાય ઓર્ગેનાઇઝેશન માટે વર્ક કરવા માટે. એટલે ઓર્ગેનાઇઝેશનની ડ્યુટી છે કે જો આપણે ટાસ્ક પરફોર્મ કરાવવું છે, આપણે પ્રોપર મેનરમાં ગોલ્સને અચીવ કરવા છે, તો આપણે પ્રોપર મેનરમાં રિસોર્સિસ પ્રોવાઈડ કરવા પડશે એમ્પ્લોઈઝને, કે જેના બેઝિસ ઉપર એમ્પ્લોઈઝ મોટિવેટ થાય અને એમ્પ્લોઈઝ પ્રોપર મેનરમાં સ્ટેશનરી કે કોઈ પણ ઇક્વિપમેન્ટ્સનો યુઝ કરી અને ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સને અચીવ કરે. બટ જો સ્કેરસિટી ઓફ ધ ઇક્વિપમેન્ટ્સ વિલ બી ધેર, જો ઇક્વિપમેન્ટ્સને તમે પ્રોપર મેનરમાં પ્રોવાઈડ નહીં કરો, દેન ડેફિનેટલી એમ્પ્લોઈઝ આર લીસ્ટ ઇન્ટરેસ્ટેડ for the performance of a particular task. 9th one, effective utilization of available equipments and machine in an office. ઓફિસના જે પણ ઇક્વિપમેન્ટ્સ છે, ઓફિસના જે પણ મશીનરીઝ છે, એનો પ્રોપર મેનરમાં યુટિલાઇઝેશન થવો જોઈએ. સપોઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે પણ ટેકનોલોજી બેઝડ તમે મશીનરીઝને ઇન્ટ્રોડ્યુસ કરો છો, તો એનો યુઝ જો પ્રોપર મેનરમાં ઇફેક્ટિવલી થશે, દેન વી આર એબલ ટુ હેવ અ પ્રોડક્ટ ઇન અ પ્રોપર મેનર. એટલે જે તમને પ્રોડક્ટ મળશે, દેટ પ્રોડક્ટ વિલ હેવ ધ મિનિમમ વેસ્ટેજીસ એન્ડ ધ પ્રોડક્ટ ઇઝ ફૂલ ઓફ highly equipments and it is or the quality of product will be high. એટલે હાઈફાઈ મશીનરીનો યુઝ કરી અને આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરીએ છીએ, પણ એ જ મશીનરી જો આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં અસાઇન ન કરીએ, તો આપણું પ્રોડક્શનનું ટાસ્ક છે એ ઇફેક્ટિવલી પરફોર્મ થશે નહીં. The 10th one, that is creating suitable working environment. ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ એકદમ ફ્રેન્ડલી હોવું જોઈએ, પ્રોપર મેનરમાં સાઉન્ડ હોવું જોઈએ, કે એમ્પ્લોઈઝને વર્ક કરવાની મજા આવે. જો એન્વાયરમેન્ટ બહુ જ કોમ્પ્લિકેટેડ હોય અને બહુ જ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો, હ્યુમન અપ્રોચ તમે કન્સિડર જ નથી કરતા, કે તમે એમ્પ્લોઈઝને એઝ અ મશીનરી કન્સિડર કરો છો, then definitely employees are not in position to work with a full of zeal and the full of enthusiasm. એમ્પ્લોઈઝને તમારે મોટિવેટ કરવાના છે અ પર્ટિક્યુલર ટાસ્કને ઇઝીલી પરફોર્મ કરવા માટે. તો એ મોટિવેશનનું પહેલું ટાસ્ક છે, દેટ ઇઝ by providing a suitable working environment to our employees. જો એન્વાયરમેન્ટ સ્યુટેબલ હશે તો ડેફિનેટલી એમ્પ્લોઈઝ મોટિવેટ થશે વર્ક કરવા માટે. સો ધ ઓર્ગેનાઇઝેશન નીડ ટુ અડોપ્ટ ધ હ્યુમન અપ્રોચ.
So this is the characteristic of office organization. Hope the part is clear in your mind. The next one, that is steps involved in office organization, that we'll see in a next session. Till now we are ending our lecture today. Hope you all are clear about the concepts of office organization, the meaning part, plus the 10 different characteristic of office organization. And again I am repeating myself, that is to prepare a quick note of each and every session. Later on you will have the PDF of our unit number 1, but when the unit is over, then after I am going to share the PDF with you. Till now you are going to listen each and every session and prepare the quick note for that session. So here we are going to end our session. Thank you so much.